સુરત મહાનગરપાલિકા કમિશનરના બંગલા સામે કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતાઓ અને એક નાસિરનગર ઝુંપડપટ્ટી કાંડના અસરગ્રસ્ત લોકોએ જોરદાર ધરણા પ્રદર્શન કર્યા હતા. પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી અને લઈ ગઈ હતી. અટકાયત દરમિયાન કેટલાક અસરગ્રસ્તો રડતા નજરે પડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જાણીતા બિલ્ડર દ્વારા કથિત રીતે હડપ કરાયેલી મિલકતના મામલે અસરગ્રસ્ત પરિવારોએ ન્યાય માટે ધરણા કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તેમની સાથે જોયા હતા. પ્રદર્શનકારીઓ પાલિકા કમિશનરની ચેમ્બર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે અટકાવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિરોધ વિના પરવાનગી ધરણું કર્યું હતું અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેથી કાયદોની વ્યવસ્થા જાળવવા માટે તેમની અટકાયત કરવામાં આવી છે. સ્થળ પર હાજર કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે અસરગ્રસ્તો 10 દિવસથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પાલિકા કમિશનર તેમની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતા. પોલીસ પ્રશાસનની મનમાની કાર્યવાહીનું આ પરિણામ છે.